બીઓ ને કે કાય એફઆરઆઈ भी कटेगा ને મારે खिलाफ कटेगा તમારે થકી કાય ટેન્શન નહીં આવવાની ઠીક હે એટલે જે भी કંગા બાબા સાહેબ ની વિચારધારા માટે વાત કરેંગા કેની થકી બીઓ વાળા નથી સોશિयल मीडिया है તે કાય બોલા पुलिस थाना वाला લઈ જા ટેન્શન નહીં है ठीक है એટલે ડર ની આપની કોઈ ચીજ નહીં हम बाबा साहब ની વંચે हम बीएगा કેની થકી नहीं बीएगा सत्यवाद से भी हुए करेंगा बिल्कुल सरेआम करेंगा नहीं केनी तक नहीं पिएंगा तो मारी माता बहने तक एक निवेदन है आने शख्सियत ने આપણે આજે જંતીને બનાવી રહ્યા આવડી બે ગड्ढाओदी બંગા મારે જેવા થોડું ભાષણ આલેંગા બીજા भी આલેંગા सब આ શિક્ષિત भी આલેંગા ને પછી આપણે ઘરે જાતા રહે ને કરે હું જે બાબા સાહેબ કઈ ક્યાં ઈ નથી કરતા કરે ઈ જે બાબા સાહેब ના કઈ ક્યાં નકી કરો ઈસ કરવા ચાલુ કરતા સही बात है गजब बाबा साहब एम कीधું शिक्षित बनो संगठित रहो संघर्ष करो આજે શિક્ષિત એવા બન્યા કે બહેનોસ ખેતર લઈને વીસી ખાઈ આજે शिक्षा નો હું અર્થ है मतलब હું એક अच्छी कार लिया हो एक सफेद सफेद कोर बना दो होय शिक्षा केवा કે અગર હું કલેક્ટર બની ગયો તો હું થઈ ગયો મારે ઘરે સફેદ ગાડી આવી ગઈ હોય शिक्षा केवा शिक्षा ही नहीं है बाबा साहब चाहता था पूरा भारत खरीद लेता એટલા ના ટાઈમ में पैसा आता था એમ કઈ પણ એનો મકસદ હું આજે તમે કે શિક્ષિત વાળા જોજો પેલાનો પેલો ખેતર કી પડ્યું છે કિલો હતી ભાઈ ઓળી વાળાને હક તમે દેખજો ઘણા ગામન દેજો એક વાળા તો પેલાની 10-50 લાખ નો કરે ને ઓળી વાળા 50,000 નું બાવડા પેલા ઠાપડા ને કે ટાટર પડી હોય એને મેરી નહીં કરે तो शिक्षा નો આ અર્થ નહીં કે તમારી સફેદ બિલ્ડિંગ બનાવી દો તમે કારમ ફરો शिक्षा तो એને કહે કે તમે भी કાર में ફરો ને સબને ફરાવો એને કઈ शिक्षा બીજી મારી માતા બહેને યુવા सब બેઠા થકા આજે બાબા સાહેબે 22 प्रतिज्ञा લીધી હતી लेकिन આજે તમે તમારી શ્રદ્ધા है एक अलग बात है श्रद्धा તારા માઇક માં લઈ લે તો થોડી શ્રદ્ધા કહેવાય श्रद्धा भी ते हकीकत रहवी जुए भाई तेने जय चीज ने તમે પૂછી રહ્યા અગર 10 साल बाद 20 साल बाद का हाले तो पूछो એ તો નકી પૂછો આજે અગર આ કચા માંડવાનો વરત હોય તારી મારી માતા બેને હમાતી ની એટલી થઈ ને આજે ની થઈ જેટલો भी કચા માતા હોય કે કઈ भी माता આપણે નહીં કહેતા કે કોઈ માતાનો વિરોધ નહીં કરતા लेकिन हकीकत ने समझो कि वास्तविक समाज में हो થઈ રહ્યો ભારત की समाज के खिलाफ षड्यंत्र रची રહ્યો તમે આવડે સમજાણો કે મારે જે પેલા માસ્ટર હે તો પૈસા આવી રહ્યા ને અમે થોડા દાડા હાડીએ પહેરંગા નામ રંગા આ ગલત થઈ રહ્યું है જે બહારનો જે સિસ્ટમ है एक બે समाज ने टारगेट बनाવી દીધા अगर वक्त ने आगे नहीं आगे क्या 16 लाख मारेंगे ये जरूरी है तुम्हारे कि તમે देश में आम तक तो તમે હું કરતા હતા तो हमारी माता बहने तक एक निवेदन है सही चीजों ने समझो કે કર્મકાંડ નક્કી કરો બધા રનાશના ખર્ચો નક્કી કરો બાબા સાહેબે દારૂ પીવાનું આ सब चीजें ના કીધું लेकिन આપણી સમાજ में વધારે ઈસ કરી રહ્યા બાબા સાહેબ ને માનન બાબા સાહેબ ને नहीं मानता तो हमारी माता बहने तक निवेदन है सही चीजों ने फॉलो करजो जा बाबा साहब ने भी लड़ाई है अगर तेने गौर में समझ में આવી ગઈ કે એને આઈને બોનનેસ લડાઈ ચાલુ થઈ गवर्नमेंट लड़ाई તમારે ચાલુ થઈ ગઈ अगर સોરા બાબા સાહેબ ની વિચાર આવી ગયા તો गवर्नमेंट આઈ ને બોન બે ગાળા દેંગા બૈરી भी ગાળા દેगा આ બાબા સાહેબ ની લડાઈ है મારી માતા બહેને તક सब तक निवेदन તમને શું કહ્યો આનંદ કાઈ કેતો કેમ કે લડાઈ सब તમારે તક ચાલુ થાય ભાઈ આદમી તો પરેશાન થઈ ગયા બબડો કે કામે થકા આમના પૈસા લાવે તમે એવા વાપરી નાખો જેનો કોઈ અર્થ જ નહીં है भाई તમાર પાસે અગર બજેટ રહેगा તમારા આને સોરન તમે આને સોર પર હું ભવિષ્ય તમારા પાસે આવડે તય કરલો કયો આદમી એવો કાણે સોરન